જો આ એમ્બ્યુલન્સ બી રોંગ કરે છે. તો આપ જોઈ શકો છો કે ઇમરજન્સી વ્હીકલ 108 ને બી ઊંધું જવું પડે છે. એક ગજબનું જાદુ છે કે સાયન્સ સિટી 4 રસ્તાથી ક્લબ બેબીલોન રોડ તરફ એટલે ગોતા તરફ જતા સર્વિસ રોડ જ નથી. ક્યાંય ને ક્યાંય વાહન ચાલકોને સતત રોંગ સાઈડમાં જઈને જોખમ ખેડવું પડે છે. ડબલ લાઇનમાં રોડ ચાલી રહ્યો છે, જે આ બાજુથી ગોતા બાજુથી ટ્રાફિક સાયન્સ સિટી તરફ આવી રહ્યો છે. એને ઉભા ટ્રાફિકની સામે રોંગ સાઈડમાં લોકો જાય છે. ચોક્કસપણે વિચારવા જેવી બાબત છે. બ્રિજ જ્યારે નવો બન્યો ત્યારે સર્વિસ રોડની કોઈ કામગીરી થઈ જ નથી. એવું કહેવાય છે કે સર્વિસ રોડ માટે પ્રોવિઝન કરેલું છે, પણ કહેવાય છે કે હજી સર્વિસ રોડ બન્યો જ નથી. એટલે ચોક્કસપણે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી અને ક્યાંય ને ક્યાંય સર્વિસ રોડ ન હોવાના કારણે રોંગ સાઈડમાં જવાનો પ્રયાસ કરે છે. અને કેટલા સમયથી ચાલે છે, તંત્ર ધ્યાનમાં જ નથી આવી વસ્તુ. ભાઈ આમ ક્યાં ઉપડ્યા? અહીંયા યાર સર્વિસ રોડ નહીં જવાનું કેવી રીતના? મારું ઘર તો પેલું રહ્યું આ રહ્યું બંગલામાં રહું પાછા. રોજે તમારે આ રીતે જવું પડે છે? અહીંયાનો આ જ સિસ્ટમ રાતે ટ્રક ઉભા રહે યાર અડધી રાતે, એટલે ભાઈ આપણે રાતે નીકળવાનું હોય તો જોખમ તમે વાળી. કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? હું છેલ્લા 10 વર્ષથી તો અહીંયા. અહીંયા રોડ જ નથી બન્યો સર્વિસ રોડ? ના નહીં, અને અહીંયાથી થલતેજ શીલે જતા બી રોડ નથી ને? ના ના નહીં. જો સર્વિસ રોડ નહીં ને એટલે અને સર્વિસ રોડ પ્રોવાઈડ નથી એટલે હા, સર્વિસ રોડ નથી એટલે અમારે ઊંધા જવું પડે છે. પણ એટલે તમારે કાયદો તોડવો પડે પણ હા, સર્વિસ રોડ નથી ને? નથી એટલા માટે જ. બાબુ આ તમે ક્યાં ઊંધા નીકળ્યા? ઊંધો નહીં નીકળ્યો, આ તો રોડ જા રહ્યો, બધા જાય છે. જો આગળ પર ત્યાં જાય છે, અમે પણ જઈએ. સર્વિસ રોડ અહીંયા સુધી છે નહીં, આગળ સર્વિસ રોડ છે ત્યાં. નિલેશભાઈ બોલબાઈટ ન્યૂઝ અમદાવાદ.